જય માતાજી, જય દ્વારકાધીશ. વાગી ગયા છે 10. આપણે ઉઠ્યા, ચા નાસ્તો કર્યો, ફ્રેશ થયા અને હવે કંપનીમાં ગાડી લીધી છે. લોખંડ ભરવાનું છે. કનાભાઈ બેઠા છે, નોટની સામું જોવે છે કે હે ભગવાન, આથી મોટી નોટ મળી જાય અને એના આંકડા કાંઈ ખારા એને હું કરન્સીમાં દઈ દઉં. અંદર ને અંદર મલકાટા મારા ઘનાભાઈ લાગે રૂડા. અને આવી રીતે ક્રેનથી ગાડી ભરવાની છે. લોખંડ છે કાંઈક તાંબલા બનાવે ને એનું, ટાવરના તાંબલા બનાવે ને એનું લોખંડ છે, એ ભરવાનું છે આપણે. હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણી ગાડી ભરાઈ ગઈ છે અને રનિંગ થઈ ગયા છે. બાવળા પોપો આવ્યા છે. કનાભાઈને બનાવી દીધો માવો અને કનાભાઈ ખાધો. સાણંદ બાવળાવાળો રોડ. હવે અત્યારે દિવસે કનાભાઈ એટલા માટે હાજર છે કે હમણાં આગળ કેન્દ્રા કનાભાઈ ઉતરી જાય કેમ કે કનાભાઈ રહેશે ભાવનગર, એટલે ભાવનગર જવાનું હોય. કનાભાઈ આપો આપણે નવું છે ને, એટલે ઘણી વખત તો મોબાઈલ ચાલુ કરવાનો ભૂલાઈ જાય છે. અમુક વસ્તુમાં થઈ ગયા પછી સાંભળે કે આમાં આપણે વિડીયોમાં લીધું હોત તો પછી કાંઈ કામ નહીં. ગુજરાતની રોનક, ગુજરાતમાં આવ્યા પછી મજા જ આવ્યા કરે. આ બાવળા તરફ જાય છે રસ્તો. બસ બાવળા પહોંચવામાં છે. બાવળાની અંદર અહીંયા આપણે ચોખાના મિલ બહુ છે. ચોખા હોય ને, ડાંગર બહારથી આવે પછી ચોખા કરે અને અહીંથી બહાર મોકલે. ચોખાના મિલ બહુ અઢળક. આ બધા ચોખાના જ મિલ છે. ચોખા ઉપર પોલિસાઈ કરવામાં આવે છે. તો ઘણા કામ થાય છે ચોખાના. નવું ચાલુ આપણે ઉઠા છે, આરામ કરવું છે. હલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. કનાભાઈ ઉપડ્યા ભાવનગર. થેલો બેલો રેડી થઈ ગયો છે. આ છે ફેદરા ચોક. ફેદરાની પહેલાની ચોકડી છે, ગેલોપ્સ હોટલની બાજુમાં. જો ઓલો પીપળી જ ગયો ખટારો છે. ઘનાભાઈ અહીંથી જાય ભાવનગર અને આપણે જવાનું છે સીધું. આપણે તો જસદણની બાજુમાં જ ખાલી કરવાની છે. ઘનાભાઈને એક માવો ખવડાવી દઈએ, આપણે ખાઈ. હાલો તો ફરી વતન બાજુ આવી ગયા છીએ. હવે 3-4 દિવસ પછી પાછા ઉપડશું. અમારે આને મારા ભાઈ બે હારે છે, વતન હારે છે ને રતન હારે છે. ગન્નાભાઈના રતન ન્યા છે ભાવનગર. હવે ગન્નાભાઈ અહીંથી જાય. ગાય જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે આવી ગયા છીએ હોટલે હવે વાળું પાણી કરવા. જો યમદૂત પાછું ભરીને રિટર્ન નીકળી ગયું છે. જે જયપાલ આપણે લઈને મળ્યો જ્યારે આપણે જતા હતા ને તો એ ભાઈ રિટર્ન આવતો હતો. હવે અત્યારે તો એ ભરીને પાછું વળી ગયું છે. મહારાષ્ટ્ર જાય છે અને આ વખતે એ યમદૂતને લઈને જાય છે આપણા શેઠ. એ જમવા બેઠા છે.
હમણાં એની મુલાકાત કરાવી. આપણે જમવાનું છે અને આ હોટલ છે વીર વંશરાજ પોરબંદર વાળાની પાળિયાદની બાજુ. હાલો તો જમવા.